હવે ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાનું છે, પરંતુ એ વિદાય લેતા પહેલા પણ ધડબડાટી બોલાવવાનું છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની અને ધીમે ધીમે એ ગુજરાત તરફ આવી રહી છે અને એના કારણે આવતીકાલથી 7 દિવસ ગુજરાતમાં ક્યાંક હળવો, ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ વરસશે। 24મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 25 અને 26 સપ્ટેમ્બરે ડાંગમાં અને નવસારીમાં એટલે દક્ષિણ ગુજરાતમાં જ આ સિસ્ટમ રહેવાની છે, એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વલસાડ અને દમણમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ રહેશે। દાદરાનગર હવેલીમાં પણ 25 અને 26 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો મધ્ય ગુજરાતમાં પણ 27 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ આ એ તમામ જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના અને નર્મદા કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, ક્યાંક છૂટોછવાયો હળવો વરસાદ પણ વરસશે। નર્મદા, સુરત, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 સપ્ટેમ્બરે ડાંગ, નવસારીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। આવનારા 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છૂટાછવાયા વિસ્તારોમાં। તો 28 સપ્ટેમ્બરે અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગરમાં, ખેડામાં આ તમામ જિલ્લાઓ છે, આણંદ કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો પણ છે। ફરી પાછો લાંબા વિરામ બાદ સુરત, નવસારી, ડાંગ આ એ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। તો લાંબા બ્રેક બાદ, લાંબા વિરામ બાદ હવે સુરત જિલ્લામાં ફરી પાછો વરસાદ શરૂ થયો છે। જેવી રીતે આગાહી કરવામાં આવી હતી, બારડોલી નગર અને તાલુકામાં વરસાદ વરસ્યો। ગાંધી રોડ, શાસ્ત્રી રોડ, બાબેન ગામ, તેન ગામ, આફવા ગામ આ બધા જે ગામડાઓ છે, બધા જે વિસ્તારો છે, સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો। તો ડાંગ જિલ્લામાં પણ ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। આહવા, સાપુતારામાં બફારા બાદ વરસાદ વરસ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અત્યારે આખા ગુજરાતમાં એકંદરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યા છે, પરંતુ ફરી પાછી આ વરસાદી સિસ્ટમને કારણે વરસાદ ધડબડાટી બોલાવવાનો છે।